આજે જન્માષ્ટમી છે તો મને થયું કે થોડો સંવાદ કરી લઈએ. કૃષ્ણને પામવા માટે કૃષ્ણ જેવું થવું પડે, એની ફિલોસોફી સમજવી પડે. આપણે સૌ જય જયકાર તો બહુ કરીએ છીએ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. કોઈ તેને માખન ચોરો કહે. કૃષ્ણને સમજીએ, એની ફિલોસોફીને સમજીએ ને એ ફિલોસોફીને આપણા જીવનમાં ઉતારીએ, એ જ કૃષ્ણ ભક્તિ છે. કોઈ પણ સંત, ગુરુ, તમારા કોઈ પણ ઈષ્ટદેવ હોય, કુળદેવી હોય, એનો કેવળ જય જયકાર કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. એ કુળદેવીને, એ તમારા ઈષ્ટદેવને, એ ગુરુદેવને, એ કૃષ્ણ કનૈયા લાલને તમારું જીવન ગમે એવું તમારું આચરણ હોવું જોઈએ. કૃષ્ણને વિદુરજી પ્રિય છે, પણ દુર્યોધન નહીં. સુદામા પ્રિય છે, કૃષ્ણને સમજો. તમારી પાસે કંઈ નથી, એ પૂર્વવત ભાગ્યનું ફળ છે. પણ જો કૃષ્ણ સાથે, મેં જે તમને હમણાં વર્ણવ્યું, એ ચરિત્રથી, એ કેરેક્ટરથી, એ ભક્તિભાવથી જો તમે સુદામાની જેમ જોડાયેલા રહેશો તો રાતોરાત તમારું બધું કર્મ સમાપ્ત થતાં ગત જન્મનું દુર્ભાગ્ય સમાપ્ત થતાં જ રાતોરાત એને હવેલી બનાવતા પણ વાર નથી લાગતી. અને ભગવાનનું આપેલું તમને ભવોભવ ચાલે છે. એક જ શરત છે કે ભગવાન આપે છે તે પછી પણ એને ગમે એ રીતનું આપણું જીવન ભવોભવ હોવું જોઈએ. બાકી આ નાના બાળકને આપણે ઝૂલો નાખીએ ને એના જેવું છે. એને ઝૂલો ખેંચતા પણ આવડે છે અને છોડી દેતા પણ આવડે છે. સંસારમાં કોઈની પણ સાથે રમત ન રમો. રમવું જ છે તો તમારી ખુદની સાથે રમો. તમારા કર્મોને નિહાળો. દરેક વ્યક્તિ એના કર્મોથી સભાન જ હોય છે, પણ કોઈને કોઈ શોર્ટકટ અપનાવે છે અને અધોગતિના માર્ગે જાય છે. અને અધોગતિના માર્ગે પ્રાપ્ત કરેલું સુખ પણ ટેમ્પરરી જ હોય છે. પણ મેં તમને કહ્યું તેમ ચરિત્ર સાચવીને જીવનમાં કોઈને પણ નડ્યા વગર તમને જેવી આવે તેવી સીધી સાચી ભક્તિ કરીને કૃષ્ણનું કે તમારા કોઈ પણ ઈષ્ટદેવનું નામ સ્મરણ કરીને તમે એ પામી શકો છો કે જેની તમે કલ્પના નહીં કરી. સાચા ગુરુ, સંત અને પરમાત્મા જ્યારે તમારા પર પ્રસન્ન થાય છે ત્યારે કેવળ એ તમને સ્થૂળ સંપત્તિ નથી આપતા, પણ તમને તમારું ભવોભવનું કલ્યાણ થાય, તમારું આત્માનું કલ્યાણ થાય, એ રીતે તમને આશીર્વાદ આપે છે. કારણ કે એને ખબર છે તમારી આ ભવની મુસાફરી તો સીમિત છે, પણ એ મુસાફરી પતી ગયા પછી પણ શું, એવું જે આપે છે એ પરમાત્મા છે, એ ગુરુદેવ છે, એ કૃષ્ણ છે, એ નારાયણ છે, એ દત્ત છે. ભગવાનનું આપવાની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ હોય છે. એ તમને ભવ ચાલે એવું આપે છે. ભગવાનને પ્રાર્થના કરો, ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય પણ અપાર ભક્તિ આપો એમ પણ કહો. અને એ ભક્તિ સચવાઈ રહે એવા પરિબળ આપો. દરિદ્રતાથી ભક્તિ કરવી કઠિન છે,
એટલે પ્રભુ પાસે સામર્થ્ય પણ માંગો, પણ એ સામર્થ્યમાં તમે છલકાઈ નહીં જાઓ એનું ધ્યાન તમારે જ રાખવાનું હોય છે. નહીં તો સામર્થ્ય મર્યા પછી રાવણ જેવા વ્યક્તિનું પણ, આટલા જ્ઞાની વ્યક્તિનું પણ પતન થાય છે, તો કંસ જેવા મહારથીનું પણ પતન થાય છે, તો કૌરવ સેનાઓનું પણ પતન થાય છે. અને સામર્થ્ય હોવા છતાં પાંડવોની જેમ જેને શ્રી કૃષ્ણનું શરણ પકડી રાખ્યું છે, એનું આ ભવમાં તો વિજય પ્રાપ્ત કરાવે છે પરમાત્મા, પણ એનો ભવો ભવનું કલ્યાણ કરે છે. આ દેહ માટીનું જ છે. આ બધી દિવાલો, આ જે કંઈ પણ તમારી સ્થૂળ આંખોએ દેખાય છે બધું જ પૃથ્વી તત્વનું છે. પણ એ પૃથ્વી તત્વની અંદર રમતો જે જીવ છે, જે આત્મા છે, એ કૃષ્ણનો જ અંશ છે. તમે તમારા બાપ એટલે કે શ્રી કૃષ્ણની શરમ કરો, એની મર્યાદા રાખીને જીવો. કેવળ વાહ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. આખો દિવસ જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી કરશો, મટકી ફોડશો, એકબીજા પર ગુલાલ ઉડાડશો. એ ઉત્સવનો આનંદ છે, પણ એનાથી પરમાત્મા રાજી ત્યારે જ થશે કે જ્યારે તે દિવસે તમે સંકલ્પ કરશો કે આજથી હું શ્રી કૃષ્ણ ભગવાનને, ભગવાન મારા રામને, ભગવાન મારા દત્તાત્રેયને, મારા ગુરુને ગમશે એ રીતે હું જીવીશ. ત્યારે એ ઉત્સવનું મહત્વ સિદ્ધ થાય છે. આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું મહત્વ એટલે જ કરવામાં આવ્યું છે કે તમે વારંવાર એમના જીવનને સમજો, એમના ચરિત્રને સમજો અને એ સદ્ગુણને તમારા જીવનમાં અપનાવો. એ રીતે જુઓ. જો એક દિવસ એ સુદામાની જેમ તમારો રાતોરાત જીવન નહીં પલટી નાખે, આગળ શું કહેવું? હું એટલો સમર્થ નથી કે સંજય બોરીવાલાનું વચન છે એમ કહી શકું. હું પણ તમારા જેવો એક સામાન્ય માણસ છું. પણ જેટલી નિકટતા પ્રભુની સાથે મેં કેળવી છે, ગુરુઓ સાથે કેળવી છે, સનાતન ધર્મ સાથે કેળવી છે, એનાથી મને જે સબક મળ્યો છે એ સબક મેં તમારી સાથે વહેંચ્યો છે કે પરમાત્માની જય જયકાર કરો, પણ પોતાનું જીવન પણ એવું હોવું જોઈએ કે તમે પરમાત્માની નજરમાં આવો. અને જ્યારે ભગવાન આપે છે ત્યારે કેવળ તમને સ્થૂળ સંપત્તિ નથી આપતા, તમારું ભવો ભવનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપે છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. જય શ્રી કૃષ્ણ સર્વે સખાઓને. અને જન્માષ્ટમી ઉત્સવને ખુશાલીથી ઉજવો, પણ કોઈને નડો નહીં. અને નડે તો તમારા જે ખરાબ કેરેક્ટર છે એને નડો, એને સુધારો. એ જ કૃષ્ણ જન્મોત્સવ છે. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.